અંબાજીમાં ટેટ 1 પાસ ઉમેદવારો ભાવનગરના ભગવાનના શરણે છે। ઉમેદવારોએ મા અંબાને આપ્યું છે આવેદનપત્ર। બનાસકાંઠા, મહેસાણા, પાટણના ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવારો સરકારમાં વારંવાર કરી ચૂક્યા છે રજૂઆત। 2100 જગ્યા સામે સરકારે 5000 ભરતી કરી છે। ભરતીમાં વધારો કરવાની માંગ છે તો ઉમેદવારોએ ચાચર ચોકમાં માતાજીને આરાધના કરી છે અને માંગ કરી રહ્યા છે। અંબાજીમાં ટેટ 1 પાસ ઉમેદવારો માતાજીને આવેદનપત્ર આપ્યું છે। 21000 જગ્યાથી સામે સરકારે માત્ર 5000 શિક્ષકોની ભરતી કરી છે, જેને લઈને હવે આ ઉમેદવારો છે તે માતાજીના શરણે છે। વિધવા ઉમેદવાર છું હું। આજે મારી બેબીને લઈને મા અંબેના શરણમાં આવી છું અને મારી માંગ એટલી છે કે અત્યારે ટેટ 1ની અંદર 21000 જેટલી ભરતીઓ જગ્યા ખાલી છે અને એની સામે 5000 જેટલી જ જગ્યા આપી છે। તો હવે અમારી એટલી માંગ છે કે 5000ની અંદર જગ્યા વધારો કરવામાં આવે, કારણ કે આ અમારી ટેટની છેલ્લી વેલિડિટી છે। હવે આના પછીથી અમારી ટેટની વેલિડિટી ગણાવવાની નથી। અને મા અંબાને અમે વિનંતી કરવા આવ્યા છીએ, અમારી મનોકામના લઈને આવ્યા છીએ કે 21354 જગ્યાઓ જો અમારી ખાલે છે 1 થી 5માં, એની અમારી જે 5000ની ભરતી આપી છે જે માત્ર 25% છે, એમાં અમને સરકાર 5000ની ભરતી સામે અમને થોડી જગ્યાઓ 50% જગ્યાઓ વધારી આપે અને એ અમને હાલની 5000ની ભરતીમાં વધારો કરી આપે। એના માટે અમે મા અંબાના દર્શને અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ। છતાં પણ અમારી વાત કોઈ સાંભળી નથી। મા અંબાના ચરણોમાં અમે આજે આવ્યા છીએ અને મા અંબે માતા અમારી આ મનોકામના પૂર્ણ કરશે। સરકારને મા અંબા અમારું આવેદન સ્વીકારશે એવી અમે એક માગણી લઈને આવ્યા છીએ। આવનાર ભવિષ્યની અંદર અમે ધોરણ 1 થી 5ની અંદર પીટીસી ટેટ 1 ઉમેદવારો ક્વોલિફાઈડ છીએ અને ભવિષ્ય આવનાર બાળકોનું અમારા હાથમાં સુરક્ષિત